હેલો મારા વાલા ગુજરાતીઓ, કેમ છો? વેલકમ ટુ રેડિયો સિટી જોક સ્ટુડિયો. ને કાકા, હા, આ રોમેન્ટિક મોસમમાં આપનું સ્વાગત છે. રોમેન્ટિક ની ક્યાં માંડે છે તું? અમે પેલા પાણીપુરી વાળાનું ત્યાં જો પેલું બોર્ડ વાંચ. હું હમ ભી કભી રઈસ થે, દિલ કી દુનિયા લૂટા બેઠે, કિસ્મત ને ધોખા દિયા તો લારી લગા બેઠે. પણ એ કેમ વાંચો છો તમે? પરિસ્થિતિ બતાવું તને. આશિક છે કાકા, આશિક છે. બધી પરિસ્થિતિ સહન થાય એમ. જો સાંભળો. હા, ચાહે તુમ કુછ ના કહો મેને સુન લિયા. બસ અહીંથી બધી મિસઅન્ડરસ્ટેન્ડિંગ ચાલુ થાય. જરાય તમે તો છે ને કાકા, હું લા હોઠ સુધી પહોંચતા પહેલા તારા સ્પર્શને 2 હાથોથી મહેસૂસ કરું છું. એમ. હોઠ સુધી પહોંચતા પહેલા તારા સ્પર્શને 2 હાથોથી મહેસૂસ કરું છું. અંતે હા, તારી ખુશ્બુને હું મારા રોમ રોમમાં મહેસૂસ કરું છું. આ 135 નો માવો ઘસતા ઘસતા કોઈએ લખી છે. બે યાર, હે, મારો પ્રેમ તમે પૂરો થવા જ નથી દેતા. પ્રેમ તો અધૂરો જ હારો. એમ પૂરો થાય પછી કચરા પોતા વાસણ બધું કરવું પડે. એમ કઈ એવું કઈ કર લા તું, કઈક ટીવીમાં આવે, સીસીટીવીમાં નહીં. સારું ભાઈ. સ્ટેડિયમ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. વેલકમ બેક. કાકા, હા, અત્યાર સુધી તમે મને પ્રોત્સાહિત કરતા હતા. હવે હું રોમેન્ટિક વાત કરું છું તો તમે મારી વાત કાપો છો. હું વાત એટલે કાપું છું કેમ કે તું ના કપાઈ જાય. એટલે હમણાં મહેશને છોકરી બતાવવા લઈ ગયેલા, તે દોડતો ને દોડતો બહાર આવી ગયો. કેમ? છોકરીના ઘરમાં મોટા મોટા પેલા પ્લાસ્ટિકના ભૂરા કલરના પીપળા જોઈ ગયેલો. અરે બાપ. મને કે મારે નહીં લગ્ન કરવા અહીંયા, કે આના ઘરમાં પીપળા છે. એના બોયફ્રેન્ડ હતો, ભેગી થઈને મને ઉડાઈ દેતો. અલા પણ કેટલા બધા ઇન્સિડન્ટ આવ્યા છે કાકા. છોકરાઓમાં ખોફનો માહોલ છે લા. તો લવ મેરેજ વાળા ડ્રમથી બીવે છે અને એરેન્જ મેરેજ વાળા હનીમૂનથી બીવે છે. શું કરવાનું? તો હું શું કરું? મને કહો, હું બાવો બની જાઉં? દીક્ષાન દેઈ મૈયા. એ જ સેફટી વાળું છે અત્યારે. એમ? એક સમય હતો જ્યારે પત્ની પતિને પરમેશ્વર માનતી હતી. હા. હવે તો સીધા પરમેશ્વરને મલાઈ જ દે છે. શું થશે કાકા? હું કહું છું, હા. ફેરા ફરતી વખતે હવે છે ને એક વચન ઉમેરો એટલે કે બોયફ્રેન્ડ સાથે ભેગા થઈને હું મારા હસબન્ડને ઉડાઈ નહીં દઉં. મને તો એક કંકોત્રી મળી જેમાં લખેલું હા. કે વર વધુને આશીર્વાદનો સમારોહ અને બુફે ડિનર, હા. એનો કાર્યક્રમ હનીમૂનથી સુરક્ષિત પાછા આવ્યા પછી યોજાશે. તું ખોફ જો. બરાબર છે. સ્ટેડિયમ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. ફોન આવ્યો કાકા. હા, લઈ લે. હેલો. હા જીજુ, ક્યાં છે? હા મહેશ, શું કહે છે? જીજુ, તમે હમણાં પેલા ભૂરા પીપળા વિશે વાત કરી. હા, મેં કીધું તું છોકરી જોવા ગયેલો, ત્યાં પીપળા પડેલા તો તું ભાગ્યો એમ. પણ ગભરાઈ જવા યાર જીજુ. ના ના, 100% હું માનું જ છું, ક્યાં ના પાડું છું. પણ હવે છે ને દરેક જણ એવું ના હોય મહેશ. હા, એ બરાબર. હમણાં એક બીજી છોકરી ધ્યાનમાં છે, આપણે ત્યાં જઈશું. એવો? એની ત્યાં તો ઘરના આંગણામાં જ પીપળા છે. તમારે નહીં આવું. એટલે એ નહીં લા, પીપળા ઝાડ, પેલા પીપળાના ઝાડ છે એમ. હા તો બરાબર. જો તે ખોફ જોયો. હા યાર. અરે મહેશભાઈ, હા બોલો ભૈલુભાઈ. ટેન્શન ના લેશો યાર. ટેન્શન નહીં ભૈલુભાઈ, પણ મેં તો છે ને જ્યોતિષને બતાવ્યું હમણાં. એવું કર્યું? હા જીજુ, મેં મારું ભવિષ્ય બતાવ્યું જ્યોતિષને હા હા. કે મારે કઈ પીપળાનો બંધન યોગ નહીં ને એમ. પીપળાનો બંધન હોય આવું કઈ હોય જ નહીં શબ્દ. હું લા તો હું કહે જ્યોતિષ? જ્યોતિષે 20-25 મિનિટ હાથ જોયો મારો. હા. અને એટલું જ બોલ્યા કે યાર કે તારે જન્મ નતો લેવાનો. હે? લા કેમ લા મહેશ, હસાઈ દીધો તે મને. પણ જન્મ નતો લેવાનો એટલે પણ જીજુ મારા હાથમાં થોડો છે જન્મ લેવો. ના બરાબર. તો જીજુ મારે આટલા બધા લોચા હશે જીવનમાં. મને શું ખબર લા. મને એટલું ખબર છે કે જે હિસાબે તારા કર્મો છે, હા, એ કર્મોનું ફળ તો છોડ, ફળની છાલ કે ઠળિયો પણ નહીં મળે તને. ના જીજુ, મેં હવે છે ને ભજન ગાવાનું શીખી જઈશ. એનાથી શું થશે? ભક્તિના બહાને મોહલ્લાની સ્ત્રીઓ, બહેનો, છોકરીઓ મારી આજુબાજુ તો ફર્યા કરશે. વાહ વાહ મહેશ, શું વિચાર છે લા તારા. થેન્ક યુ જીજુ. પેલું સોંગ ખાસ ગાજે. કાયો? ડ્રમ ચીકી ચીકી ડ્રમ, ડ્રમ 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 ચીકી ચીકી ડ્રમ. જીજુ તમે ડ્રમ ડ્રમ કરીને પીપળા યાદ ના દેવડાવો યાર. મૂકી દેલા, મને બહુ હસવું. મૂકી દે.
ગભરાઈ ગયો છે. બહુ જ. સ્ટેડિયમ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. વેલકમ બેક. કાકા, હા અડધો કલાકથી તમે જે બધું મને સંભળાયું કે પછી આપણે જે મહેશભાઈ સાથે વાત કરી કે પત્ની અને બોયફ્રેન્ડ ભેગા થઈને હસબન્ડનું મર્ડર કરે છે, એ હું નહીં કહેતો, એવી ઘટનાઓ સામે આવે છે એમ. હા એટલે બરાબર. તો મને હવે એવું થાય છે કે હું હવે લગ્ન કરું કે ના કરું પછી. પણ એને તારે કેમ કરવા છે? અરે કાકા, કંટાળી ગયો છું યાર. કેમ? હું ઝાડુ લગાવીને કંટાળી ગયો છું, હું કપડાં ધોઈને કંટાળી ગયો છું, હું બહારનું ખાવાનું ખાઈને કંટાળી ગયો છું. બોલ, આ સેમ કારણોના લીધે લોકો ડિવોર્સ લે છે. હે એ તો તારે જ કરવું પડશે લા, તું લગ્ન કરે તોય. એવું? એટલે અમુક જગ્યાએ તો કેવો રિવાજ હોય છે હા કે જો કોઈ છોકરો કોઈ છોકરીની છેડતી કરે ને હા તો છોકરીના લગ્ન કરાવી દે એ છોકરા હાથે. હા મને ખબર છે. અને જો છોકરીની મરજી ના હોય હા તો પછી છોકરીના ઘરવાળા એ છોકરાનું જીવન હરામ કરી નાખે. હા હા એટલે બંને કેસમાં આખરે તો એનું એ જ મેથી મરાવવાની જ છે તારી. તને કોઈ પણ એવો માણસ મળે હા જે ખાવા પીવામાં નાટક ના કરતો હોય, પહેરવા ઓઢવા પાથરવામાં બહુ પડી ના હોય, હા જે મળે એમાં ચલાવી લે, કોઈ સંભળાવી દે તો સહન કરી લે, હા ગુસ્સો આવતો હોય તો એ હસતા શીખી ગયો હોય, હા તો તું ચેક કરજે, અંદાજે 20-25 વર્ષ થઈ ગયા હશે ને મેરેજના. એટલે તું હરક પદુડો ના થયેલા, થોડા કાગડા બધે કાળા જ હોય. હા ઓકે ઠીક છે. સ્ટેડિયમ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. વેલકમ બેક. કાકા, હા આ યુટ્યુબ પર જો બધા પૂછી રહ્યા છે કે આટલો વખત કાકા હતા ક્યાં? એટલે ગામડે ગયો તો પેલું તલાટી અને સરપંચનું ઇલેક્શનનું બધું નતું, હા પણ ત્યાં રોકાઈ ગયેલો થોડા દિવસ. હા ઇલેક્શન હતું હમણાં, બરાબર. શું લોકોએ ફોર્મ ભર્યા છે લા, એક સ્કોર્પિયો લેવા. હે ના એટલે નેતૃત્વ કરવા. તમે હસબન્ડ વાઈફ બંને ફોર્મ ભરે. એમ? હું માઇક થઉં તો તું મંચ થા, હું ખાઉં ડિનર તો તું લંચ ખા. હે આવ આપણે બંને ભેગા મળી ગામનું કલ્યાણ કરીએ, હું તલાટી થઉં તો તું સરપંચ થા. વાહ વાહ કાકા. એવું બધું લા. પણ પબ્લિક તો ભેગી થઈ જાય છે હે, ગામડામાં નહીં? નાસ્તા પાણી હોવું જોઈએ ભાઈ. આમાં કેવું છે, હા શહેરમાં માણસ ભેગું કરવું હોય ને તો રવિવાર જોઈએ, હા ગામડામાં માણસ ભેગું કરવું હોય ને તો જમણવાર જોઈએ, હા તીર્થધામોમાં માણસ ભેગું કરવું હોય ને તો તહેવાર જોઈએ, હા અને મૃત્યુ પછી માણસ ભેગું કરવું હોય તો પછી વ્યવહાર જોઈએ. ક્યાં વાહ કાકા યાર, તમે તો યાર મસ્ત બોલું છું ને? જોરદાર યાર. પણ મારો એક બહુ બેઝિક સવાલ છે. હા ગામડું હોય કે શહેર, મોટા ભાગના નેતા સફેદ કપડાં કેમ પહેરે છે? સફેદ ને, હા કેમ કે જનતા એમના માટે મરી ગઈ છે ને. ઓ અલા કાકા, આજે તો એ શોર્ટ પર શોર્ટ. હું બોલે એટલે આમ કઈ નહીં. સ્ટેડિયમ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. વેલકમ બેક. ને કાકા કોલ આવ્યો છે ભાઈ. લાય લાય લાય. હેલો. હું છે ને સખત ગુસ્સે છું હો. પણ એકદમ હું દઉં. આટલો બધો રોમેન્ટિક મોસમ છે, તમે આવતા નથી, તમે મને કશે લઈ નથી જતા, તમને મારી પડી જ નથી. લા એકદમ હું લા. અને તમને ખબર છે ને મને ગુસ્સો આવે પછી શું થાય છે? ગુસ્સે થાય છે. એવું નહીં આવે. તો મને ગુસ્સો આવે ને એટલું પછી સીધી શોપિંગ માટે જતી રહું છું. હવ કેવું? મને નહીં ખબર આ ક્યારે કાઢ્યું આવું. તો માણસને ગુસ્સો આવે ને ત્યારે શોપિંગનું મન થાય. અલા આવું છે જ નહીં કોઈ દેવ વર્લ્ડમાં આવું ના હોય. શું? માણસ ગુસ્સે હોય ને તારે એકલો રૂમ બંધ કરીને બે, કે કોઈની સાથે વાત ના કરે, કે જમે નહીં, ગુસ્સામાં શોપિંગ કરવા જતો રહે. હું તો પહેલી વાર સાંભળ્યું મેં. તો શું કરું? ગુસ્સે છું. પણ ક્યાં મને તારે એટલે શું કરવું છે તારે? મારે એસી જોઈએ છે. હે એસી છે તો કરું એસી. મારે આપણા રૂમમાં એસી જોઈએ છે. પણ કેમ લે? પંખો તમે ચાલુ નથી કરતા. પણ પેલી હવા લાગે છે મને છાતીમાં. તો પછી એક કામ કરું છું છે ને, પાંખો કાઢી લઉં છું અને પછી વાંધો નહીં આવે. પછી ચાલુ કરવાનો કોઈ મતલબ ખરો? અરે પેલું પંખાનું વચ્ચેનું જે ચકેડું આવે ને, હા એ જ્યારે ફરે ને તો એમાંથી ચૂ 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 એવો અવાજ આવે છે અને મને એ સાંભળીને જ ઊંઘ આવે છે. લે એટલે જો હું પેલા પાંખિયા કાઢી લઉં ને તો પછી આપણે બંનેને ઊંઘ આવશે. તમને હવા નહીં આવે અને મને ચૂ 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 આવી જશે. આ ચૂચુ પરથી તો ગાળો પણ આવે છે. આપું એટલે એવું ના હોય.
ના બોલાય ને યાર. પણ ના જ બોલાય. હલો કાકી કેમ છો? તું એમને કે મને પંખો ચાલુ કરવા દે ને તો પછી હું એસી લઈ આવું છું. નાલી કહું પેલું ચૂચું વાળું રાખજે લી, મેં ક્યાં ના પાડી પણ. બાકી હું તૈયાર જ છું આ લેગિંગ્સ પહેરીને. હું કીધું લેગિંગ્સ પેલું આવે ને. લેગિંગ્સ હવે કેવું લાગે 5 કિલોના પ્લાસ્ટિકની થેલીમાં 15 કિલોનો લોટ ઠૂસીને ભર્યો હોય. હલા તો હલો હા પંખા વાળું બરાબર છે, તું હવે એના ઉપર વળગી રહે. ચલો હવે છેલ્લે મૂકતા પહેલા સોરી કહી દો. આમ જ એકદમ ને તો એસી લઈ આવું છું પછી. સોરી બકુ, તારું નામ જ સોરી પાડી દે ને યાર. દિવસમાં 25 વાર તને સોરી કહીશ. ચાલ, તને સારું લાગે, મને ખરાબ નહીં લાગે. કયો છો યાર, મસ્તી કરો છું એમ તો પછી. તા મૂકને હાટ હલા કાકા. છે ને આ રીતે પછી બધું બદલાઈ જાય છે લગન પછી. જોયું ને તે? હા કાકા. મુલાયમ કાગળ જેવી હતી, પાક્કા પુઠ્ઠા જેવી થઈ ગઈ. કઈ નહીં. ચિલ્લમ જેવી હતી, બીડીના ઠૂઠા જેવી થઈ ગઈ. બસ કાકા. હાટ. વેલકમ બેક. બે હા. તે બાજી ચોપડી કાઢી. અરે આ તો મારે તમને બતાવી હતી. આ એકચ્યુઅલી છે ને જૂની કહેવતો હું બધી મોડે કરું છું. પણ શું લેવા? એમ નહીં, કામ લાગે. કઈ? અરે ગમે ત્યારે કામ લાગે યાર. પણ હવે નવા જમાના પ્રમાણેની કહેવતો લાય. પણ હવે જે છે એ તો છે જ ને કાકા. જેમ કે પેલું બોલે ના બોર વેચાય. એ તો પેલું પણ છે, ના બોલવામાં 9 ગુણ. હાલા નહીં. એ તો સિચ્યુએશન પ્રમાણે કહેવત એપ્લાય થયેલા. એવું? તો હિન્દીમાં પેલું નહીં, હું નેક કામ મેં દેરી ક્યું, હા. પછી કે જલ્દી કા કામ શૈતાન કા. આપણે કહું માનવાનું. એટલે એ તો સિચ્યુએશન પ્રમાણે. હા, હવે નવા જમાના પ્રમાણે નવી કહેવતો લાવ. એટલે કેવું? લોકોને સમજાય એવી. જેમ કે પેલી જૂની કહેવત છે, હા 12 હાથનું ચીબડું ને 13 હાથનું બીજ. હા. નવી શું? શું? 5 ફૂટની બટકી ને 6 ફૂટની જીભ. અચ્છા. સેમ થયું. અચ્છા પેલાનું આવા દો. સોના કરતા ગળામણ મોંઘું. લગન કરતા છૂટાછેડા મોંઘા. પછી પેલું ખાડો ખોદે તે પડે. લગન કરે તે લડે. સંપ ત્યાં જંપ. હા, અને જ્યાં સંપ નહીં ત્યાં ટ્રમ્પ. હે? બધી જગ્યાએ એને જ હોશિયારી મારી હોય. એટલા એ તો એવું પણ કહી દેવો છે કે અમદાવાદમાં જગન્નાથ યાત્રામાં હાથીઓને મેચ શાંત કરાયા. એના નામથી પણ કહેવાતો બનશે, તું જોજે ભવિષ્યમાં. હવે નવી કહેવાતો લાવ બસ. કરેક્ટ ભાઈ. તમને બધાને રિક્વેસ્ટ છે કે કંઈક જૂની કહેવતનું કંઈક નવી તમારે કરવી હોય તો યુટ્યુબ પર કમેન્ટ્સ કરજો મસ્ત. બરાબર, હા મજા આવશે. યસ બિલકુલ. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. વેલકમ બેક. અને કાકા ફોન પર છે. કોણ છે? પણ હા હાલો, મેં પણ તને કીધું ને, પણ એટલું તું કર. ચાલ. હા, શું થયું? અલા જયેશ મારો ભાઈબંધ ત્યાં ગામડેથી ફોન હતો. હા. મને કે આ ડૉક્ટરે મને અડધી રાતની ગોળી લખી આપી છે. હે? અડધી રાત્રે કે ઊભા થઈને લેવાની, કે નહીં ફાવતું યાર, કે ડૉક્ટરને કે ને મને ટાઈમ બદલી આલે. હા. એટલે મેં એને કીધું કે જયલા તું વાંચ. હા. અડધી રાતની ગોળી ખાવાની નથી કીધી, રાત્રે અડધી ગોળી ખાવાની કીધી છે. ભણ્યો હોય તો ને. આ ભણતર તો પ્રોબ્લેમ છે જ નહીં કાકા. એટલે સાવ એવું નહીં, ઇંગ્લિશ આવી ગયું છે ભાઈ ગામડામાં. એમ? હા, એક ફેમિલીથી હમણાં છોકરો અમેરિકા ગયો ભણવા. એમ? અરે વાહ. તો ધીરે ધીરે આખું ફેમિલી હવે ઇંગ્લિશ થઈ ગયું છે. એવું? હમણાં ગામડે ગયો હતો તો જ્યોત્સના માસી ને નીલકંઠ કાકા, હા. આમ નીલકંઠ કાકા આમ બહાર નીકળ્યા. હા. તો જ્યોત્સના માસી ત્યાં ગેટ ઉપર ઊભા એમ કે હા. ભૂલી ગયા કે મને કિસ તો આપતા જાઓ. હે? શું વાત છે? મને આમ આવું જ થઈ ગયેલું. પછી? મેં કીધું બાપુ ક્યાં બાત હે, હવે જ્યોત્સના માસી હવે કિસ માંગી, હા. એ પણ ગામડામાં. હા. તો પછી આમ ગયા નીલકંઠ કાકા પાછા, હા. અને ચાવીઓનો ગુચ્છો જ્યોત્સના કાકીના હાથમાં આલ્યો. અચ્છા કીઝ માંગતા હતા. હા, એટલે હવે હજુ કિસ સુધી નહીં પહોંચ્યું, કીઝ સુધી આવી ગયું છે એમ ઇંગ્લિશ. પણ એક વાત કહી દઉં કાકા. હા આટલું બધું ભણ્યા પછી એક વાત ખબર પડી ગઈ હા કે આજના જમાનામાં લાઈફ તો એની જ છે જેના બાપ દાદાઓ બિઝનેસ સેટ કરીને ગયા છે. કરેક્ટ. બાકી બધા કટ જીવન જીવે છે. કઈ નહીં, પણ દુઃખી નહીં થવાનું. એમ? અનીતિનો રૂપિયો રીચ કરતા નીચ વધારે બનાવે, એવું યાદ રાખજે. હા, ક્યાં બાત હે કાકા. સ્ટે ટ્યુન વિથ રેડિયો સિટી 91.1. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં કિશોર કાકાને સાંભળવા માટે બેલ આઇકોન દબાવો,
સબસ્ક્રાઇબ કરો રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને રેડિયો સિટી ગુજરાતીના ફેસબુક પેજ અને ઇન્સ્ટા પેજને હમણાં જ ફોલો કરો.